નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત મોબાઈલ રિપેરિંગની આડમાં ચોરી છુપીથી માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડતી ભેસ્તાન પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેરનાઓના નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાનને સફળ બનાવવા અને સુરત શહેરમાંથી નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા અને યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેઓ વિરુદ્ધ ઝુંબેશ સ્વરૂપે કડક કાર્યવાહી કરવા અંગે સૂચના અને માર્ગદર્શન આપેલ. જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેપી ગામેતી સાહેબ શ્રી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. સોલંકી સાહેબ શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી. ચૌહાણ નાઓના નેતૃત્વ હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસોને માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે સૂચના અને યોગ્ય માર્ગદર્શન આપેલ. જે સૂચના અન્વયે સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ. સોલંકી સાહેબ શ્રી તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફ માદક કેફી દ્રવ્યોની હેરાફેરી તથા પેડલરો પકડી પાડવા સારું વર્કઆઉટમાં હતા. તે દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશનના એએસઆઈ રીતેશ મોહનભાઈ નાઓને એનડીપીએસ અંગેની મળેલી બાતમી હકીકતના આધારે ભેસ્તાન ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર C259 દુકાન નંબર 5 ખાતે આવેલ જય જગન્નાથ મોબાઈલ રિપેરિંગ નામની દુકાનમાં રેડ કરી મોબાઈલ રિપેરિંગની આડમાં દુકાનમાં ચોરી છુપીથી માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરતા એક ઈસમ નામે અખિલ પૂર્ણચંદ્ર પંડા ઉંમર વર્ષ 20 રહે રૂમ નંબર 10 બિલ્ડિંગ નંબર J2 SMC આવાસ સિદ્ધાર્થનગર ભેસ્તાન સુરત મૂળ ગામ બાલીછાઈ થાના કવિ સુજનગર જિલ્લો ગંજામ ઓરિસ્સા ઈસમને ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ગાંજાનો જથ્થો 221.5 ગ્રામ કિંમત ₹2215 તથા ઇલેક્ટ્રિક વજન કાંટો પ્લાસ્ટિકની નાની નાની થેલીઓ તથા અન્ય મુદ્દામાલ મળી કિંમત ₹9585ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને તેને ગાંજાનો જથ્થો પહોંચાડનાર ઈસમને વોન્ટેડ જાહેર કરેલ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે.